કે વણેલામાં તો મરી ભરી છે, આ ફાફડા એ તો જિંદગી ભરી છે, સાથે લાલ મરચી તરી છે અને આ સંભારા એ તો ભારે કરી છે। મિત્રો આપણે ચાલુ કરી રહ્યા છીએ અવર રાજકોટની નાઇટ ફૂડ સિરીઝ, કેમ કે રાજકોટના લોકો દિવસના તો ખાવાના શોખીન છે જ, પણ રાતે પણ એટલા જ ખાવાના શોખીન છે। એટલા માટે આજે આપણે આવી ગયા છીએ રાજકોટના જલારામ ફૂડ સેન્ટરમાં, કે જે રાત્રિ માટે એક ફૂડની મતલબ ફેમસ જગ્યા છે અને અહીંયા આપણે આવ્યા છીએ અને ગાંઠિયા ખાસ ખાસી। તો ચાલો આપણે જઈએ અને જલારામ ફૂડ ઝોનની મુલાકાત લઈએ। આ એક એવી જગ્યા છે કે ઠંડાથી લઈને ગરમ અને મોરાથી લઈને તીખું ટોટલ બધી જ વસ્તુ મળી જાય છે। ચાઇનીઝ કયો, પંજાબી કયો, ઢોસા, સાઉથ ઇન્ડિયન, બધી જ જાતનું ફૂડ મળી જાય છે। પણ આપણે તો સ્પેશિયલ ગાંઠિયા જ ખાસી, કેમ કે આપણે સ્પેશિયલ રાતના ગાંઠિયા ખાવા આવ્યા છીએ રાજકોટના। તો ચાલો આપણે ગાંઠિયા પાસે। તો અત્યારે બની રહ્યા છે જલારામના સ્પેશિયલ ગાંઠિયા। તમે જોયું એમ બધી વસ્તુ, તેલ બધું શુદ્ધ, તમે એને બનાવવાની જગ્યા પણ તમે જોવો એકદમ ક્લીન છે। અને બીજી એક ખાસ વસ્તુ કે જે ફાફડા ગાંઠિયા છે મશીનમાં અત્યારની યુનિક પદ્ધતિથી બનાવવામાં આવે છે। અને બીજી વાત કરીએ તો ગાંઠિયાની સાથે સાથે તમને ભરેલ મરચાં આપવામાં આવે છે, લીલી મરચી, ડુંગળી, પછી પપૈયાનો સંભારો, પછી અહીંનો ગાજરનો જે સંભારો છે સ્પેશિયલ છે અને ચટણી છે ને એ પણ સ્પેશિયલ છે। મતલબ ગાંઠિયાની સાથે આટલો બધો શણગાર તમને ફૂડની અંદર પણ આપવામાં આવે છે અને એની કંઈક મજા જ અલગ છે। અને આપણી ડીશ પણ ગાંઠિયાની તૈયાર થઈ ગઈ છે, એટલે આપણે પહેલાં ખાસી ટેસ્ટ કરશી અને પછી તમને એનો લાઈવ રિવ્યૂ પણ આપશી અમે। ફાફડા અને વણેલા ગાંઠિયા ટેસ્ટમાં બહુ જ જોરદાર છે। આ ગાંઠિયાની આટલી બધી ડીશ ભરેલ જોઈને એક વસ્તુ યાદ આવે છે કે વણેલામાં તો મરી ભરી છે, આ ફાફડા એ તો જિંદગી ભરી છે, સાથે લાલ મરચી તરી છે અને આ સંભારા એ તો ભારે કરી છે। અને મિત્રો હજી એક વસ્તુ ઘટે છે, એ છે ચાની પ્યાલી, અને જેને કહીએ ને તો કે સમાધાનની પ્યાલી। તો ભાઈ એક ચા લઈ લેજો। અને બીજી એક ખાસ વાત એ કહું કે અહીંયા ગાંઠિયા સિવાય બીજું ઘણી બધી વસ્તુ જો તમારે ખાવી હોય તો મળે છે। તો ચાલો તમને બતાવું। તો આ છે અહીંયાનો ગુજરાતી વિભાગ, કે જેની અંદર કેટલી જાતની ભાખરી, બટર ભાખરી, થેપલા, પછી પરોઠા, સૂકી ભાજી અને અહીંની સ્પેશિયલ એવો વઘારેલ રોટલો, વઘારેલ ખીચડી એ બધું મળે છે। હવે આપણે આગળ જઈ, જે છે એક સાઉથ ઇન્ડિયનનો ડિપાર્ટમેન્ટ, મતલબ ટોટલી મોટાભાગનું સાઉથ ઇન્ડિયનની વસ્તુ અહીંયા મળે છે અને એની આગળ છે ચાઇનીઝ અને પંજાબીનો વિભાગ। એટલે બધી જ વસ્તુઓ એક જાતની વસ્તુનો ટેસ્ટ તમે અહીંયા આવીને જલારામમાં આવીને માણી શકો છો। અને હવે આપણે થોડીક વાતચીત કરશી અહીંયાના ઓનર સાથે। તમારું નામ? કપિલભાઈ। ઓકે, આ જલારામ ફૂડ સેન્ટર છે, તમે કેટલા ટાઈમથી અહીંયા ચલાવો છો? 4 વર્ષથી છેલ્લા। અને મોટા ભાગે મતલબ પબ્લિક અહીંયા વધારે શું ખાવા આવે? ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ। સૌથી આમ વધારે સાંભળ્યું છે કે ગાંઠિયા માટે મતલબ વધારે ગાંઠિયા, ફાફડા, વણેલા। ઓકે, તો જોયું આપણે પણ અત્યારે ગાંઠિયા જ ખાધા, એટલે અહીંની ફેમસ વસ્તુ જ આપણે ખાધી છે, મૂકી નથી। અને બીજું એ કે કયા વારે વધારે ટ્રાફિક? વારે રાતના નાઇટ આઉટના ટાઈમે વધારે ક્રાઉડ હોય અને શનિ રવિમાં વધારે ક્રાઉડ હોય। મતલબ રાજકોટની પબ્લિક માટે રાતે જો ખાવા આવવું હોય તો બેસ્ટ જગ્યા કહેવાય, કે અહીંયા બધું જ પબ્લિકને મળી રહે અને આખી રાત મતલબ ખુલ્લું હોય, એટલા માટે 24 કલાક ઓપન હોય છે આપણે। જલારામ વધારે પડતું નાઇટ માટે જ ફેમસ છે, કે વધારે અહીંયા રાતે જ પબ્લિક હોય છે બધું એમ। અને એક બીજી વસ્તુ એક મને નજરમાં આવી છે, અહીંયા કેટલી બધી જાતના મુખવાસ મળશે, તમે જોવો। હવે વાત કરી દઉં કે આ જલારામ ફૂડ ઝોન ક્યાં આવેલું છે, તો કે રાજકોટના કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડીથી પહેલાં તમને રસ્તા પર આરામથી દેખાઈ જશે। એટલે જો તમને નાઇટમાં કાંઈ પણ એવી ખાવાની ઈચ્છા થાય તો રાજકોટની અંદર આ જલારામ ફૂડ ઝોનમાં આવી જજો।
અવર રાજકોટ નાઇટ ફૂડના નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકનને દબાવી દેજો, કેમ કે જેથી અમારો નવો વિડીયો આવે ને તો તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળી જાય.